નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 20 ફેબ્રુઆરી 2025ને વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં એક સામટો મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો રૂની બજારમાં સુધારાને પગલે કપાસના ભાવમાં મળે 5 થી 10 રૂપિયાનો સુધારો થયો છે અને કપાસની બજારમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ થોડા વધી શકે છે અને રૂની બજારમાં વેચવાલી બહુ ઓછી છે અને આગળ ઉપર બજારો હજી પણ 200 થી 500 રૂપિયા ખાંડીએ વધી શકે છે અને ખાસ કરીને અત્યારે રૂની બજારમાં ભાવ મજબૂત રહ્યા છે અને આજ ખાંડીએ વધુને 150 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને રૂની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી, પરંતુ બજારમાં બે તરફની ચાલ જોવા મળે છે। તો ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો આજે 150 રૂપિયા વધીને 53,700 થી 54,200ના હતા। કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 40,400 થી 40,600ના હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। ગોંડલ 1201 થી 1471 રૂપિયા, જામ જોધપુર 1330 થી 1491 રૂપિયા, ભાવનગર 1296 થી 1464 રૂપિયા, જામનગર 1200 થી 1460 રૂપિયા, બાબરા 1438 થી 1492 રૂપિયા, રાજકોટ 1301 થી 1495 રૂપિયા, અમરેલી 890 થી 1487 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1448 રૂપિયા, જસદણ 1250 થી 1505 રૂપિયા, બોટાદ 1275 થી 1510 રૂપિયા,